વીરપુર ગામના કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા પોષણ ઉત્સવ 2026 અંતર્ગત THR ટેક હોમ રાશન અને મિલેટ્સ વાનગી સ્પર્ધામાં મેવાસા સેજાની આંગણવાડી કાર્યકર બહેનોએ વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ બનાવી રજૂ કરી હતી. માનનીય વડાપ્રધાનશ્રીની પહેલ અને હિમાયતને પગલે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. મિલેટ્સ એટલે કે શ્રીધાન્યના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ પોષણયુક્ત આહાર અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પ્રોગ્રામ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં THR તથા વિવિધ મિલેટ્સનો ઉપયોગ કરીને આંગણવાડી કાર્યકર બહેનોએ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી હતી. કાર્યક્રમમાં સુપરવાઇઝર બંસરીબહેન સાવલિયા, વીરપુર ગામના સરપંચ રમેશભાઈ સરવૈયા, જિલ્લા પંચાયત સદસ્ય દીપકભાઈ ગાજીપરા, તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ કોઠારી અને રમેશભાઈ શેખ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વાનગી સ્પર્ધા દરમિયાન નિર્ણાયક કમિટી દ્વારા વાનગીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સૌથી પૌષ્ટિક અને શ્રેષ્ઠ વાનગી તૈયાર કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુપરવાઇઝર બંસરીબહેન સાવલિયાએ મિલેટ્સના ફાયદા, પોષણમાં તેનું મહત્વ તેમજ દૈનિક આહારમાં મિલેટ્સના ઉપયોગ અંગે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સુપરવાઇઝર બંસરીબહેન સાવલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો, મહિલાઓ અને સમગ્ર સમાજમાં પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ વધારવાનો તેમજ સ્થાનિક સ્તરે મિલેટ્સના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. વીરપુરમાં યોજાયેલા આ પોષણ ઉત્સવ થકી આંગણવાડી કાર્યકર બહેનોએ પૌષ્ટિક વાનગીઓ બનાવી મિલેટ્સના મહત્વનો સંદેશ આપ્યો હતો. સાથે જ આવા કાર્યક્રમો દ્વારા સ્વસ્થ અને પોષણયુક્ત સમાજના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર. ભારત સરકાર દ્વારા 2023 થી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે 2023ને જાહેર કરવામાં આવેલું હતું. ત્યારથી માંડીને આજ સુધી દર વર્ષે ICDS વિભાગ દ્વારા પોષણ ઉત્સવનો અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મેવાસા સેજાના વીરપુર ગામે મેવાસા સેજાના તમામ કાર્યકર દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં બહેનો દ્વારા વિવિધ પ્રકારની મિલેટ્સમાંથી તેમજ THR માંથી બનતી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવેલું હતું, જેમાં સારી વાનગીઓ બનાવનાર બહેનોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એવી રીતે નંબર આપી અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના સદસ્યોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી એમને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. મારું નામ હેતલ વનરાજ વિદાત્રા છે. હું વીરપુર કેન્દ્ર 8 માંથી મેં પોષણ ઉત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એમાં મારો THR માંથી મેં જે માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિના જે પેકેટ આવે છે એમાંથી મેં માતૃશક્તિના પેકેટમાંથી ગુલાબજાંબુ બનાવ્યા હતા. આ THR જે છે એમાંથી વિવિધ વાનગીઓ મળે છે, વાનગીઓ બને છે અને બાળકોને ખવડાવવાની હોય છે, જેમાં કે બાલશક્તિમાંથી વિવિધ વાનગીઓ બને છે, માતૃશક્તિમાંથી ઘણી બધી વાનગીઓ બને છે. એમાંથી એવી રીતે આ બાળકને આપણે વિવિધ THR માંથી વાનગી બનાવી અને ખવડાવી તેમાં પોષણ તત્વ મળે છે અને એમાંથી જ આપણે પોષણ આહાર મળે છે.